વડીલો કે એલાવ જમતી વખતે બોલવું ના જોઈએ, તો એનું પણ વિજ્ઞાન પ્રમાણે એક કારણ છે. હવે આપણે જ્યારે જમીએ ત્યારે કોળીઓ મોઢામાંથી અન્નનળી અને પછી પેટમાં જાય, પણ આ અન્નનળીની આગળ આવેલી હોય છે શ્વાસનળી, જે ફેફસામાં ખુલે છે. પણ આ જે શ્વાસનળી હોય ને એની ઉપર એક ઢાંકણું આવેલું હોય છે. આ ઢાંકણું તમે જો બોલવા જાવ ને તો ખોલવું પડે અને જમવા જાવ ને તો બંધ કરી દે, એટલે કે કોળીઓ હોય ફેફસામાં ન હોય છે એટલે. પણ જ્યારે આપણે જમતી વખતે બોલવા જાય ને તો ઢાંકણું ખુલી જાય, એટલે જે કોળીઓ હોય ફેફસામાં વયો જાય, એટલે તમને ઉધરસ એટલે કે એવું થાય છે. પણ અમુક કેસમાં આ કોળીઓ ફેફસામાં વયો જાય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે. તો જે આ જમતો હોય ને એને આવી તકલીફ થઈ જાય તો બાજુવાળો હોય એ કેમ કરીને જીવ બચાવી શકે એ આપણે આગળના વિડીયોમાં જાણીશું. તો આપણી ચેનલને ફોલો કરી લ્યો.